વાત હવે અમદાવાદની કરીએ તો વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। હાટકેશ્વરના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। મુખ્ય રસ્તાઓ પર હજુ પણ વરસાદી પાણી છે। સીટીએમ એક્સપ્રેસ હાઈવે સામેની રાજેશ પાર્ક પાસે આવેલા ઉદ્ગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલય, ધ મધર અંગ્રેજી શાળા સંકુલમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ન ઓસરતા શાળા સંચાલકોને શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। શાળાના વર્ગખંડ અને સંકુલમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં। કોર્પોરેશનના વાંકે સ્થાનિકોએ આખી રાત પાણીમાં વિતાવી। તો હજુ પણ જે મુખ્ય રસ્તાઓ હોય કે જે સ્થાનિક વિસ્તારો હોય ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે। સૌથી વધુ જે ગઈકાલ રાતે વરસાદ પડ્યો છે પૂર્વ વિસ્તારમાં પડ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ આ દ્રશ્યો પરથી ખુલે છે। તો વરસાદે વિરામ લીધાને 12 કલાક થઈ ગયા છે, પરંતુ 12 કલાક બાદ સ્થિતિ શું છે? અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા તમામ વિગતો સાથે જોડાઈ ગયા છે। હરીન, પૂર્વ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો હતો। આપ હાલ કયા વિસ્તારમાં છો? ત્યાં શું સ્થિતિ છે? બિલકુલ, ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો ને પૂર્વ વિસ્તારના અલગ અલગ ભાગો છે તેમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સીટીએમ વિસ્તારની વાત કરીએ, ઉદ્ગમ સ્કૂલ છે, હું ઉદ્ગમ સ્કૂલમાં છું ને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં છે ક્લાસરૂમમાં પાણી છે તે ઘૂસી ગયા છે ને આજે અમુક સ્કૂલો છે ત્યાં રજા આપી દેવાનો વારો આવ્યો છે। ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ પડ્યો હતો, જો કે વરસાદ અત્યારે બંધ છે પરંતુ પાણી છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે ક્લાસરૂમ પર પાણી થયા છે, જે ઓફિસ હોય છે ત્યાં પણ પાણી આવી જતા જે તમામ જે દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ છે તે પણ અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે। ને આપ દ્રશ્યો જુઓ કે આ પાણી છે હજી ઓસર્યા નથી। વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ જે રીતના ફક્ત આ સ્કૂલની વાત નથી, આ વિસ્તારની તમામ મોટાભાગની સોસાયટીઓ એવી છે કે જ્યાં ઘૂંટણસમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। લોકોમાં રોષ છે કેમ કે જે રીતે વરસાદ રહી ગયાને પણ ઘણા કલાકો થઈ ગયા પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। આપ દ્રશ્યો જુઓ, ક્લાસરૂમના પણ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીં વરસાદના પાણી જે છે હજી પણ ક્લાસરૂમમાં ભરાયેલા છે। કોર્પોરેશન સામે લોકોનો રોષ બિલકુલ વ્યાજબી છે કેમ કે જે રીતે થોડા જ વરસાદની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ થઈ રહી છે। હજી તો ચોમાસાની સિઝન તેની શરૂઆત થઈ છે અને શરૂઆતના વરસાદમાં જ આટલા બધા પાણીઓ છે તે ભરાઈ જવાની સ્થિતિ છે। અહીંના ટ્રસ્ટી આપણી સાથે છે। વરસાદ ગઈકાલે રાત્રે આવ્યો હતો, બંધ થઈ ચૂક્યો હતો, આપ સવારે સ્કૂલ આવ્યા, પરિસ્થિતિ કેવી હતી? સાહેબ, કાલના 2 કલાકના જે વરસાદ પડી, વરસાદમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગવર્મેન્ટની, ભાઈપુરા વિસ્તારમાં ગવર્મેન્ટની એએમસીની પોલ ખુલી ગઈ છે। કાલે રાત્રે 10 વાગે પાણી બંધ થયું છે પણ હજુ સુધી તમે જોઈ શકો છો મારી સ્કૂલ અર્ચના વિદ્યાલય ઉદ્ગમ મધરમાં હજુ સુધી પણ ક્લાસરૂમમાં પાણી છે। ના છૂટકે આજે મારે રજા રાખવી પડી। 1500 વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રભાવિત થયું છે અને કાલે મારી સ્કૂલમાં પ્રવેશનો કાર્યક્રમ છે પણ આજ કેવી રીતે રાખી શકાય? હવે મને નહીં લાગતું કે 2 દિવસ સુધી આવે કેમ કે કચોડો એટલું બધું થઈ ગયું છે, નુકસાન બધું થઈ ગયું છે કે આ બધું સાફ કરતા 2 થી 3 દિવસ લાગશે। તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ દર વર્ષે અમને આશ્વાસન, છેલ્લા 10 વર્ષથી આ કહાની ચાલુ છે એમસીને, અને દર વર્ષે અમને આશ્વાસન આપે છે કે આ વખતે પાણી નહીં ભરાય। તમે રજૂઆત નથી કરી કોર્પોરેશનમાં? સાહેબ, રજૂઆત કેટલી વખત અમે કરી છે અને કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા આવે છે, જુએ છે અને આશ્વાસન આપે છે કે આ વખતે જો પાણી ભરાશે તો અડધો કલાકમાં પાણી નીકળી જશે। પણ તમે જોઈ શકો છો રાત્રે 10 વાગ્યાનું પાણી બંધ થયું છે પણ હજુ સુધી મારી સ્કૂલ તો વાત છોડો, બારી આજુબાજુ જે સ્કૂલ આપણે સોસાયટીઓમાં ઘરોમાં હજુ સુધી પણ પાણી છે। તો છોકરાઓ ક્યાંથી આવે, વાલીઓ ક્યાંથી મોકલે અને અમારી સ્કૂલમાં કેવી રીતે છોકરાઓને બોલાવીને ભણાવી શકીએ? અનેક કોર્પોરેટર, ધારાસભ્યોને કોઈ દિવસ રજૂઆત કરી? સ્થાનિક કોર્પોરેટર પણ આવે છે અને ધારાસભ્યને બી ખબર છે કેમ કે આ એક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ નહીં, આ છેલ્લા 10 વર્ષથી આ કહાની દ્વારા દર વર્ષે મારું લાખો રૂપિયાનું નુકસાન થાય છે મારા સ્કૂલમાં પણ એની રિસ્પોન્સિબિલિટી કોઈ લેતા નથી। આશ્વાસન આપીને જતા રહે છે પણ રિસ્પોન્સિબિલિટી કોઈ લેતા નથી। બિલકુલ, છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્ન છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સ્કૂલમાં વરસાદ ઓસર્યા પછી પણ ક્લાસરૂમમાં પાણી છે, પાણી નિકાલની વ્યવસ્થા છે તે યોગ્ય રીતે નથી થતી અને જે રીતે આ સ્કૂલ નહીં પરંતુ આસપાસની અમુક સોસાયટીઓ છે ત્યાં પણ આ જ મુજબ પાણી છે તે હજી ભરાયેલા છે। જી
બિલકુલ હરીન, આભાર. તો જે રીતે આ સ્કૂલના દ્રશ્યો આપે જોયા કે આખી સ્કૂલ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સીટીએમ વિસ્તારમાં આવેલી આ સ્કૂલ, પરંતુ તેની આસપાસની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાયેલા રહે છે અને આટલા કલાકો વીતી ગયા હોવા છતાં હજુ સુધી સ્કૂલના પાણી શું આસપાસના પાણી પણ નથી ઉતર્યા. જ્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે આ પ્રકારના દ્રશ્યો સામે આવે તો ચોક્કસથી સવાલ ઊભા થાય.